નમસ્કાર નડિયાદ, હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આજે ખૂબ જ અતિ મહત્વપૂર્ણ અને ધાર્મિક મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યો છું, જે આપણા ભારત દેશના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈએ પણ આ બાબતને ઉજાગર કરી નથી. જે હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન ગુજરાતના નાગરિક તરીકે, ભારત દેશના નાગરિક તરીકે મારી ફરજ છે કે ગુજરાતના નાગરિકોને આ સત્ય બાબતે જાણ કરવી. અત્યારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. તો તે ઉજવણીમાં એક આ બાબત ધ્યાને લેવા વિનંતી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કે આ બાબતને તમે ધ્યાને લો અને જનતાને, ગુજરાતની જનતાને, ભારતની જનતાને આ બાબત કહો કે જે બાબત ખરેખર જાણવા જેવી છે આપણા ઇતિહાસની. પંજાબના મહારાજા રણજીત સિંઘે જ્યારે 1799માં અફઘાનિસ્તાન ઉપર એટેક કરેલો, હુમલો કર્યો હતો માત્ર 17 વર્ષની ઉંમરે, ત્યારે ત્યાંનો રાજા, અફઘાનિસ્તાનનો રાજા શાહજહાન, એનું નામ હતું શાહજહાન, એ હારી ગયો, એ શરણે આવી ગયો અને એણે કહ્યું કે આપને શું જોઈએ છે, આપની માંગ શું છે? તો 4 થી 5 જે બાબત હતી કે જે ટાર્ગેટમાં લઈને મહારાજા રણજીતસિંહજીએ એ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરેલો, તેમાંની જે 5 બાબતો હતી, તેમાંની એક બાબત જે પહેલા નંબરની એમની માંગ હતી મહારાજા રણજીતસિંહની, એ ખબર છે શું હતી? મારા ગુજરાતના ભાઈઓ બહેનો, બહુ જ સાંભળવા જેવી બાબત છે, સાંભળજો. આપ જાણો છો એ બાબત શું હતી? સૌથી પહેલી માંગ એ 17 વર્ષના, આપણે તો એવું કંઈક છોકરો કહીએ, બરાબર? 17 વર્ષની ઉંમર શું કહેવાય? કશું ના કહેવાય. 17 વર્ષના મહારાજા રણજીતસિંહે શાહજહાનને ઓર્ડર આપ્યો કે સોમનાથ મંદિરના એ દરવાજા પાછા આપ, જે મોહમ્મદ ગજની લૂંટીને ગયો હતો સોમનાથ મંદિર ઉપર એટેક કરીને. સોમનાથ મંદિરના દરવાજા પાછા આપ. અને એ દરવાજા આજે પણ પંજાબમાં અમૃતસરમાં સચવાયેલા છે. જેમણે જવું હોય તો ત્યાં ઓફિસમાં વાત કરવાની, એ આપને જણાવશે. ત્યાં આગળ જઈને દર્શન કરી લેજો મારા ગુજરાતના ભાઈઓ બહેનો. હવે તમે વિચાર કરો, પંજાબને આજથી 200 વર્ષ પહેલાના ઇતિહાસમાં પંજાબને સોમનાથ મંદિર જોડે શું એવી લાગણી હોય? પણ ના, એનું કેવું હતું કે ભારતની જે સાંસ્કૃતિક ધરોહર છે એ કોઈ દિવસ ગુજરાત આવેલા નથી. એ મહારાજા રણજીતસિંહ કોઈ દિવસ અહીંયા એકદમ શીખ ધર્મમાં પાકા, મૂર્તિ પૂજામાં માનતા નતા. અમારા શીખ ધર્મમાં મૂર્તિ પૂજાની સખત મનાઈ છે, પણ એમના હૃદયની અંદર એક બાબત કે મારા ભારત ઉપર એટેક કર્યો તો જે તે રાજા લૂંટારાએ, મોહમ્મદ ગજનીએ, અને એના એ દરવાજા, સૌથી પહેલી માંગ એમણે એ મૂકી હતી કે મારા દરવાજા પાછા જોઈએ. દરવાજો મને પાછો આપ. અને બીજી બી 3-4 શરતો હતી. એ દરવાજા પાછા લાયા હતા અને સન્માનભેર એ દરવાજાને ત્યાં અમૃતસરમાં મૂકવામાં આવેલા છે. બીજી એક બાબત કહું મહારાજા રણજીતસિંહની, જે જાણવા જેવી છે. મહારાજા રણજીતસિંહ પાસે કોહિનૂર હીરો જે છેલ્લે હતો એ એમની પાસે હતો, પછી અંગ્રેજો પાસે આવ્યો. એ કોહિનૂર હીરો મહારાજા રણજીતસિંહે એમની વસિયતમાં જગન્નાથપુરી જે મંદિર છે, જગન્નાથ મંદિર, એને આપેલો છે. મંદિરને આપેલો છે દાનમાં. એ મંદિરને ભેટ, દાન નહીં, ભેટ કરેલો છે. વસિયતમાં, એમની વસિયતમાં લખેલું છે.
કાશી વિશ્વનાથ મંદિર બનારસ વારાણસીમાં જે આવેલું છે એની ઉપર તમને જેટલું પણ સોનું દેખાય છે ચડેલું, એ બધું સોનું 17 ટન સોનું એ આ મહારાજા રણજીતસિંહે આપેલું છે, ભેટ આપેલું છે. પણ આ બાબત ભાગ્યે જ કોઈ ઇતિહાસમાં કે કોઈ જગ્યાએ ભણાવવામાં આવતી હોય કે સ્કૂલની ચોપડીઓ નોટોમાં ભણાવવામાં આવતી હોય. એટલે આ બાબત જણાવવા માટે મેં આજે આ એક સમાચાર બનાવ્યા છે. મને ગર્વ છે, હું ગૌતમસિંહ સુરજીતસિંહ સુદાન, હું એક શીખ ધર્મમાં જન્મ લીધો છે. જ્યારે પણ ભગવાન મને જન્મ આપે ત્યારે મને આ શીખ ઘરમાં અને શીખ ધર્મમાં જ જન્મ આપે. જો અમારા ધર્મની વિચારસરણી આવી હોય કે 1000 વર્ષ પહેલા અમારા તો ધર્મનો ઉદ્ભવ પણ એ વખતે નહોતો. ધર્મનો ઉદ્ભવ જ 1469માં થયો. તો એ સમય પહેલાની બાબત છે આ સોમનાથ મંદિરમાં જે દરવાજા મોહમ્મદ ગઝની લૂંટીને ગયો હતો. એ દરવાજા પાછા લાયા અને ભારતના ગૌરવને ઊંચું લાયા, ભારતના ગૌરવને માન આપ્યું, સન્માન આપ્યું, સ્વાભિમાન પાછું લાયા. એ બાબત બહુ મોટી કહેવાય એક 17 વર્ષના મહારાજા રણજીતસિંહ માટે. એક 17-18 વર્ષનો છોકરો, મીન્સ કે આપણે તો એવું વિચારીએ કે છોકરો 17-18 વર્ષનો છોકરો કહેવાય, પણ ના, એમની વિચારસરણી 80 વર્ષના 90 વર્ષના મેચ્યોર પર્સન જેવી હતી. એટલા માટે તો એ નાની ઉંમરમાં મહારાજા રણજીતસિંહ બની શક્યા. જય હિન્દ, જય ભારત. આ એ જ દરવાજા છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો, આ સમાચારમાં જે ફોટામાં દેખાય છે આ એ જ દરવાજો છે. સોમનાથ મંદિરનો એ જ દરવાજા છે કે જે મોહમ્મદ ગઝની લૂંટીને લઈ ગયો હતો અને એને મહારાજા રણજીતસિંહ સાહેબે પરત લઈને આવ્યા હતા. જય હિન્દ, જય ભારત.